1 થી 25 વર્ષ એ બ્રહ્મચર્ય આશ્રમ બતાવવામાં આવ્યો. સરસ્વતી નદીના કિનારે રહી અને જ્ઞાન મેળવવું જોઈએ. કેમ? તો કે સરસ્વતી એ જ્ઞાન છે અને સરસ્વતીના કિનારે રહીને જો જ્ઞાન મેળવવું હોય તો નીચે શિલા ઉપર બેસવું પડે. શિલા એટલે પથ્થર. અરે ભણવું હોય, જ્ઞાન લેવું હોય તો શિલા ઉપર, પથ્થર ઉપર બેસીને ભણવું જોઈએ. તમે જોજો, માં સરસ્વતીનું વાહન મોર છે, મોર. પણ સરસ્વતી મોર ઉપર ક્યાંય બેઠા નથી. ફોટામાં જોજો, ચિત્રમાં મોર બાજુમાં ઉભો છે અને માં સરસ્વતી શિલા, શિલા એટલે પથ્થર, પથ્થર ઉપર બેસે. એટલે વિદ્યા મેળવવી હોય, જ્ઞાન મેળવવું હોય તો પથ્થર ઉપર બેસવું જોઈએ. ગાડલા ઉપર બેસીને માણસ ભણી ના શકે. એટલે જો સ્કૂલમાં નીચે બેસાડે અથવા લાકડાની ટીપાઈ હોય, પાટલી હોય, એના ઉપર બેસીને ભણવું જોઈએ. સુખ સુવિધાઓથી જો ભણે તો એ ભણી જ ના શકે. વિદ્યા મેળવવી હોય તો સરસ્વતી નદીના કિનારે રહેવું જોઈએ અને એ કોઈ સુખ ભોગવવા ના પડે. એટલે 1 થી 25 વર્ષ એ બ્રહ્મચર્ય આશ્રમ બતાવ્યો. સરસ્વતીના નદીના કિનારે રહેવું.